તમારું મન એક દિવસમાં હજારો વિચાર કરે છે અને એમાંથી ઘણા વિચારો જ તમારા તણાવનું કારણ બને છે. સમસ્યા દુનિયામાં નથી, સમસ્યા મનના શોરમાં છે. મોક જેવી વિચારધારા એટલે દુનિયા છોડવી નહીં, પણ પોતાના મન પર કાબુ મેળવવો. એમાંથી પહેલી વાત છે કે પોતાને સાચી ઓળખ આપો. લોકો શું કહે છે એથી તમે નક્કી ન થાઓ. તમારી કિંમત પ્રશંસા કે ટીકા પર આધારિત નથી. બીજી વાત છે, છોડવાનું શીખો. દરેક વાત દિલ પર લેશો તો દિલ થાકી જશે. ભૂતકાળને પકડી રાખશો તો ભવિષ્ય આગળ નહીં વધે. ત્રીજી વાત છે, જીવનમાં હેતુ શોધો. જીવનનો હેતુ શોધો. બીજાને પ્રભાવિત કરવા નહીં, પણ તમારા હેતુ માટે જીવો. ધનથી સુખ મળી શકે, પણ શાંતિ મનમાંથી જ મળે છે. દરરોજ થોડો સમય શાંતિથી બેસો, તમારા વિચારોને નિહાળો અને કૃતજ્ઞતા વ્યક્ત કરો. યાદ રાખો, દુનિયા પર નહીં, પહેલાં પોતાના મન પર જીત મેળવવી. કારણ કે સાચી શક્તિ બહાર નહીં, અંદર છુપાયેલી હોય છે.